ગુડ મોર્નિંગ. તો કેમ છો ફેમિલી? બધા મજામાં? તો બધાને જય માતાજી, બાપા સીતારામ. તો અત્યારે અમે સુરત પહોંચી ગયા છીએ. સુરત અમે એમ તો વહેલા જ પહોંચી ગયા હતા, 5:30 એવું હીરાબાગ ઉતરી ગયા હતા. પછી શું કે સામાન્ય એટલો હતો, પછી કાંઈ ક્લિપ નહોતું મારે. અત્યારે ઘરે આવીને શૂટ કર્યું હતું આપણે ને વહેલા આવીને સૂઈ ગયા હતા. હરદેવને બધા અત્યારે હુતા જ તે જોવો એક હજી હુતા જ તે. અને આપણે કામે જવાનું છે, કેમ કે ઘણા દિવસથી આપણે રજા રાખી હતી, 12 દિવસ જેવું થઈ ગયું છે. અને અત્યારમાં છે ને વરસાદ શરૂ થઈ ગયો. તો ધીમે ધીમે સાટે વરસાદ આવે છે, થોડી ખોટી થઈ જવી પછી જાય હમણાં વરસાદ રહી જાય. વરસાદ આવે બહાર સવારમાં હતો વહેલા. 1-2 દી તો થાકોડો રહે તેવો. આપણે કામે જવા દઈએ, કેમ કે ઘણા દિવસ તો રજા રાખી એટલે હવે જવું પડશે. મેનેજરને ફોન આવતા જ હતા મારે, તો જવા દઈએ કારખાને. એવું લાગે બપોરે પોરો ખાઈ લેવું પડી. વરસાદ રહી જાય તો પછી હમણાં ધીમે ધીમે જવા દઈએ. કાંઈ નહીં, વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. બપોરે મળી ક્યારે આવીને તે ફેમિલી અત્યારે 12:30 થઈ ગયા ને, કારખાને બહાર નીકળે તો વરસાદ શરૂ થઈ ગયો છે. ગાડી આપણે અહીંયા પડી છે. જો હરદેવ વરસાદ રહે કે ન રહે, આપણે ધીમે ધીમે જવા દઈએ પલતા રૂમે, કેમ કે નકર હમણાં 1 વાગી જાય, જમવાનો ટાઈમ થઈ ગયો છે. વરસાદ કાંઈ નક્કી નથી, રહે તો રહે. ફેમિલી આપણે ઘરે આવી ગયા છીએ ને ઘરે પહોંચ્યો ને તો પલળી જ ગયો હતો થોડોક, તો ટી-શર્ટ ચેન્જ કરી નાખ્યું છે, ફૂંકાઈ જાય એટલે કદીક હમણાં. હરદેવને બધા જો હેતુભાઈ સૂતા છે, અમારે સાસુરાનું સૂઈ ગયો. મમતા ખાવાનું કાઢે છે. હવે શું બનાવ્યું ખાવામાં? ભગવાન જો બાજરાના રોટલા આવી ગયા છે. હવે 2 બાજરો લેતા આવ્યા છીએ. બાજરાના રોટલા, ભાત, શાક એનું છે મગનું શાક છે. જો સરસ છે. કાંઈ ને હાલો જો દેવાની છાશ ને બાજરાના રોટલા ને લીંબુ વાળી કરી જ નાખવાનું હોય ને. કાંઈ નહીં, હાલો બપોરે કરી લઈએ. મિત્રો આપણે છે ને અત્યારે વહેલા થતા વહી આવે છે ઘેરે, કેમ કે અમારે હેતુભાઈ ને મજા પડી ગઈ ને દવાખાને જવું હતું. કાંઈ તો દવાખાને તો મમતા લઈને ગઈ હતી દવાને. અત્યારે જો હા યાર એને છે ને ઝાડાને એવું થઈ ગયું હતું. 2 દિવસ હતા ગામડે તો ક્યારેય તે, તો અત્યારે પકા ફેર પડ્યો નહીં એટલે લઈને જવાનું હતું. મમતા ગઈ હતી લઈને, અને એમ કે રાહાની હું વહેલા થતા ભાઈ આવો છે. એ તો ટ્રેન વી આવી છે, ફોન ઘુમાડાવો બેઠી કા. હા, વિડિયો જોઉં, લાઈક શેર સબસ્ક્રાઇબ અમારા વિડિયોમાં કરજો, થોડોક સપોર્ટ આપો તો તમે અમારે વિડિયો થોડોક આગળ હાલે. તમે બધા સપોર્ટ હશે તો જ અમે આગળ હાલશું, એટલે થોડો ઘણો સપોર્ટ અમને કરો, બધાને કરો એમ. હા એમ, તો તમે બધા સપોર્ટ કરતા રહીજો. તમે કમેન્ટમાં કહી દેજો વિડીયો તમને સુરતના ગમે છે કે અમારા ગામડાના, એક કમેન્ટ જરૂર કરી દેજો, ખબર પડે કે કેવો બ્લોગ બનાવવો આપણે એમ. કા ગામડાના ગમતો હોય તો ગામડાનું કહેજો, અને સુરતનું ગમતો હોય તો સુરતનું કમેન્ટમાં લખીને આવવા દેજો, વાંચી લેજો. હા કાંઈ નહીં, જો એ ફોન જોશે કમેન્ટ વાંચે તેમ કે. કાંઈ નહીં, હાલો આપણે થોડીક વાર બેસી. મિત્રો 8 વાગી જાય છે ને, આપણે છે ને જમવાય બેસી જાય છે. હવે જવા બટાકાનું શાક છે, બાજરાનો રોટલો છે, રોટલાના વખાણ કર્યા એટલે બપોરે બનાવ્યા ને અત્યારે બનાવ્યા પાછા. હેતુભાઈ હાટું ખીચડી બનાવી છે, કેમ કે ડોક્ટર એને છે ને ખીચડી અને કોફી 2 પાવાનું ખાવાનું કીધું. કા હા, એટલે રોટલો કેમ બનાવ્યો? ખીચડી બનાવી ને તો કોઈ એક હાટું ભાખરી નથી કરી, એટલે મેં રોટલો બનાવી. ખીચડી ને એવું તો ખાઈ લે હિવડાઈ બે. આપણે માટે શાક રોટલો જોવે એટલે જોવે ફરજિયાત. શાક રોટલા વગર ન મજા આવે, ગમે એવું ખાવાનું હોય સામું તોય. તો જો મસ્ત જમવાનું તૈયાર થઈ ગયું છે. અને હરદેવને કોફી ન ભાવી ને, એને કોફી નથી ભાવી. અને સર નાના હતા ત્યારે બહુ પીધી એમ કે ના ઉતાવળો થાય કોફી પીવા. તો કાંઈ નહીં, હાલો તો આપણે વાળો પાણી કરી લેવી.